નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ખાસ કરી અને છેલ્લા થોડા સમયથી આપણે એમ કહી શકીએ છીએ કે કોવિડમાં ચોક્કસ આપણને રાહત જોવા મળી રહી છે। જે કોરોનાના કેસની સંખ્યા છે તેમાં નિશ્ચિતપણે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ સાથે અહીંયા સતર્ક રહેવાની જરૂર પણ એટલી જ છે, કારણ કે સુરતમાં આપણે જોઈ રહ્યા છીએ કે સુરતમાં છેલ્લા થોડા દિવસોમાં કેસ વધતા જોવા મળી રહ્યા છે। એ સિવાય જો વાત કરીએ તો મુંબઈમાં જે રીતે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને એમાં પણ વેક્સિનના 2 ડોઝ પછી વિદ્યાર્થીઓમાં કોવિડ પોઝિટિવ જોવા મળ્યું છે, ત્યારે ચોક્કસ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું એટલું જરૂરી બની જાય છે। કોરોનાથી તો અહીંયા સાવચેત રહેવાની જરૂર છે। આવનારા દિવસોમાં હજી તહેવારો આવી રહ્યા છે, ત્યારે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીએ, સ્વસ્થ રહીએ અને પોતાના પરિવારને પણ સ્વસ્થ રાખીએ, એ દરેક નાગરિકની જવાબદારીમાં પણ આવે છે અને ફરજમાં પણ આવે છે। આની સાથે સાથે તાજેતરમાં જે એક સર્વે થયો છે, આપને જણાવી દઈએ કે બ્રિટનના એક રિપોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે, બ્રિટનની સ્ટડી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ, ઓક્સફોર્ડ હેલ્થ બાયોમેડિકલ સેન્ટર કે જેણે રિસર્ચ કર્યું છે, 2,70,000થી વધુ લોકો પર આ અભ્યાસ થયો છે અને તેમાં જે તારણ આવ્યું છે કે કોવિડ પછી પણ સ્ત્રી અને પુરુષોમાં શ્વાસની જે તકલીફ છે એ વધારે જોવા મળે છે। તેની સાથે સાથે પેટની સમસ્યા, થાક, દુખાવો, બેચેની, ડિપ્રેશન, આ તમામ ફરિયાદો લોકોમાં હજી પણ જોવા મળી રહી છે। એટલે પોસ્ટ ઇફેક્ટ આપણે ચોક્કસ કહી શકીએ છીએ અને અત્યારે હાલ પણ આપણે જોતા હોઈએ છીએ કે આ પ્રકારની તકલીફો વધી રહી છે। ત્યારે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી કે જેઓ IMA કોઓર્ડિનેટર છે, સાથે ડૉક્ટર અગમ ગાર્ગિયા કે જેઓ કન્સલ્ટન્ટ છે। બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે। ડૉક્ટર મુકેશ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। અત્યારની હાલની જે સ્થિતિમાં આપણે આવી અને ઊભા રહ્યા છીએ, શું કહેશો? ત્રીજી લહેરનો ખતરો ટળી ગયો છે, એ વાત પર હવે ભરોસો કરી શકીએ છીએ આપણે? આપણે આ પ્લેટફોર્મ પર ઘણીવાર ચર્ચા કરી છે। 1 મહિના પહેલા તમારે પ્લેટફોર્મ પર જ મેં કહ્યું હતું કે ત્રીજા વેવ આવવાનો મોટો ખતરો ટળી ગયેલો છે, કારણ કે જે પ્રમાણે વેક્સિનેશન થયું છે અને જે પ્રમાણે ડિવાસ્ટેટિંગ સેકન્ડ વેવ આવ્યો હતો કે જેમાં બહુ ભયાનક રીતે કોરોનાથી લોકો અફેક્ટ થયા હતા, એ પછી જેટલા પણ ઝીરો સર્વેલન્સ આવ્યા છે એ બધા ઝીરો સર્વેલન્સમાં 75 થી 90% વચ્ચે લોકોમાં એન્ટીબોડી દેખાય છે। એટલે કાં તો એ લોકો ઇન્ફેક્ટ થઈ ગયા છે અને કાં એમને વેક્સિન લીધેલી છે, એટલે એ લોકો મોટાભાગના પાર્શિયલ ઓર ફુલ્લી પ્રોટેક્ટેડ છે। એટલે ત્રીજો વેવ બહુ ભયાનક આવે એવી શક્યતા નથી। હા, એક જ સંજોગોમાં ત્રીજો વેવ આવી શકે છે કે આપણે બહુ જ બેદરકાર બની જઈએ અને બીજા દેશોમાંથી કે બીજા રાજ્યોમાંથી અવર જવર થાય અને આપણે બેદરકાર રહીએ અને કોઈ નવો વેરિયન્ટ પેદા થાય, જેની શક્યતા ખૂબ ઓછી છે। એટલે ત્રીજો વેવ બહુ ભયાનક નહીં આવે। હા, પેન્ડેમિક જે છે એટલે એના બદલે હવે એન્ડેમિક થઈ જશે। એટલે વૈશ્વિક મહામારીના બદલે લોકલ પોકેટમાં થયા કરશે, જે રીતે અત્યારે કેરાલામાં થઈ રહ્યા છે, મહારાષ્ટ્રમાં થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યાએ થશે અને ધીમે ધીમે એ ઓછો થતો જશે। એટલે હવે આપણે મહામારીના અંત તરફ આગળ વધી રહ્યા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપણે એવી આશા રાખીએ કે જો આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીને વેક્સિનેશનનો આંકડો હજુ ઉપર લઈ જઈએ, લાઈક ગુજરાતમાં આપણે બહુ સારા નંબર છે। ગુજરાતમાં મેં આજે વાંચ્યું કે 85% લોકોને પહેલો ડોઝ અને લગભગ 38% લોકોને બીજો ડોઝ મળી ગયેલો છે। જો આ જ પ્રમાણે દેશના આંકડા આવે, બીજા રાજ્યોના આંકડા આવે તો ચોક્કસથી આપણે કોરોનાના ત્રીજા વેવને બહુ મહદઅંશે ખાલી દઈશું અને આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ બહુ ઝડપથી વધી જઈશું અને તો જુલાઈ 2022 આપણી ફોરકાસ્ટ છે 2022 સુધીમાં કોરોના વિલ બી હિસ્ટ્રી અને પછી રોડાખડા કેસો કોરોનાના જે રીતે સ્વાઇન ફ્લૂના આવે છે એ રીતે આવ્યા કરશે, કારણ કે કોઈ પણ પેન્ડેમિક હોય ને એટલે 4-5 વર્ષ સુધી તો રહેતો જ હોય છે। સ્વાઇન ફ્લૂ હોય, પહેલા સ્પેનિશ ફ્લૂ આવ્યો તો એ રીતે બધા નાના નાના વેવ આવ્યા કરે, પરંતુ મેજર વેવ આવે એવી કોઈ શક્યતા નથી। પણ એના માટે લોકોની ખૂબ મોટી જવાબદારી બની જાય છે કે જે લોકોએ વેક્સિન ના લીધી હોય વેક્સિન લેવા જાય, જેને પહેલો ડોઝ લીધો હોય બીજો ડોઝ લેવા જાય અને જે લોકોએ વેક્સિન લીધી છે એ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન હજુ બીજા 4 થી 6 મહિના કરે। જી બિલકુલ। ડૉક્ટર અગમ, આપની પાસે આવવા માંગીશ। વર્તમાન સ્થિતિને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? આપણે કહી શકીએ છીએ કે કોવિડના કેસમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચોક્કસ આપણા માટે ઘણા રાહતના સમાચાર કહી શકાય,
પરંતુ તેની સાથે સાથે જ્યાં છૂટાછવાયા આપણે જોઈ રહ્યા છીએ કે કેસો વધી રહ્યા છે, સુરતમાં જે રીતે વિદ્યાર્થીઓમાં સામે આવ્યું, લોકોમાં કેસનું પ્રમાણ જોવા મળ્યું, તેની સાથે સાથે મુંબઈમાં વિદ્યાર્થીઓમાં કેસ જોવા મળ્યા, આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અને હવે વાયરસ કેટલો શક્તિશાળી રહ્યો છે ફેલાવાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો? એટલે આપણે વેક્સિનેશન બહુ સારી રીતે થયું છે, સાચી વાત છે. અને હું બધા દર્શકોનું ધ્યાન દોરવા માંગીશ કે જે બીજો વેવ આવ્યો હતો એ ડેલ્ટા વેરિયન્ટના લીધે આવ્યો. એટલે ત્રીજા વેવ કે ચોથા વેવ કે જે પણ વેવ આવશે એ ત્યારે જ આવશે જ્યારે આ વાયરસ ફરીથી મ્યુટેટ થશે. અને આપણે એ જ આશા રાખીએ કે આ વાયરસ ફરીથી ઘાતક મ્યુટેટ ના થાય અને આપણા માટે આ વાયરસ ના થાય. પણ જ્યારે બી આ મ્યુટેશન એવું થશે, ડેલ્ટા જેવું કોઈ અઘરો મ્યુટેશન થશે, ત્યારે આ વેવ ફરીથી આવી શકે છે. પણ એ કોઈ પ્રિડિક્ટ ના કરી શકે કે ભાઈ હવે કેટલું થશે. એમાં સારી વસ્તુ એ છે કે વેક્સિનેશન ઘણા મોટા ભાગના લોકોનું એક ડોઝ તો પતી ગયું છે અને આઈ થિંક 30% જેવા લોકો છે કે જેને બે ડોઝ પતી ગયા છે. તો એ બહુ સારી વસ્તુ છે આપણા માટે કે એનાથી આપણે એટલીસ્ટ આવું કહી શકાય કે આપણી પાસે જે પણ છે આપણે બધું સારી રીતે કર્યું છે. જ્યાં સુધી ત્રીજા વેવ કે એના પછી કોઈના વેવની વાત છે એ આપણા હાથમાં નથી. જ્યારે વાયરસ મ્યુટેટ કરશે અને અઘરો મ્યુટેશન આવશે ત્યારે આ વેવ આવી શકે છે, પણ એનો આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા. મુકેશજી, આપની પાસે આવવા માંગીશ. તાજેતરમાં જે બ્રિટનના એક રિપોર્ટમાં સર્વે કરાયો છે, જે રીતે મેં શોની શરૂઆતમાં કહ્યું કે કોવિડ પછી અત્યારે હાલ પણ લોકોમાં અલગ અલગ સમસ્યાઓ વધારે જોવા મળે છે, અથવા તો જો કોઈ પણ સમસ્યા નથી તો તેઓ પોતાની જાતને પહેલા જેટલી ફિટ હોવાનો અનુભવ નથી કરી રહ્યા. આ તમામ બાબતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ધની, આ બહુ એક સરસ સવાલ છે અને મોટાભાગના જે કોવિડ જેને થયો છે એ લોકો સમજવાની વસ્તુ છે કે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ એક આખું એક ઘણા બધા ડિસીઝને ઘણા બધા સિમ્પટમને ભેગા કરીને એક એન્ટિટી બનાવી છે, પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ. આપણને બધાને ખબર છે કે કોવિડનો વાયરસ રેસ્પિરેટરી ટ્રેક એટલે કે શ્વસન તંત્રને સૌથી વધારે નુકસાન કરે છે. એટલે નાક વાટે જાય અને આપણા ફેફસામાં જઈ અને ફેફસાના જે એર એક્સચેન્જ એરિયા કહેવાય, જ્યાંથી એર આપણે ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ બહાર કરીએ, એ એલ્વિયોલાઈ નામના જે નાના નાના યુનિટ હોય એને અફેક્ટ કરે છે અને એને ડેમેજ કરે છે. મોટાભાગના કેસમાં જ્યારે માઇલ્ડ કે મોડરેટ ડિસીઝ હોય ત્યારે રિકવરી ફૂલ થઈ જાય છે, એનો વાંધો નથી આવતો. પણ જે લોકોમાં મોડરેટ થી સિવિયર ડિસીઝ હોય એમાં એક કોઈ પરમાનન્ટ ડેમેજ છોડીને જાય છે. કોઈનામાં 10%, કોઈનામાં 20%, કોઈનામાં 30%. અને પલ્મોનરી ફાઇબ્રોસિસ એટલે કે જે હવાના જે એરિયા છે એના બદલે સોલિડ એરિયા બની જાય. એટલે જે એક્સચેન્જ એરિયા ઓછો થઈ જાય એટલે માણસને ભવિષ્યમાં શ્વાસ લેવામાં તકલીફ પડે. નોર્મલ એક્ટિવિટી કદાચ કરી નાખે, પણ જ્યારે એને શ્રમ પડે એવો શ્વાસ લેવાની વાત આવે, ધારો કે દોડવાનું થાય કે કોઈ કામ ઝડપથી કરવાનું થાય, તો એવી કન્ડિશનમાં એનું શ્વસન તંત્ર એ વખતે સહેજ નબળું પુરવાર થાય અને એને તકલીફ પડે. એ આ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમનો ભાગ છે. બીજું, ઘણી બધી વાર એ ઘણા બધા બીજા બધા મલ્ટિપલ ઓર્ગન્સને ઇન્વોલ્વ કરતો હોય છે અને એવા કેસમાં સતત સીઆરપી વધારે રહેતું એવા ઘણા બધા કિસ્સાઓ અમે જોતા હોઈએ છીએ. અને એવા બધા કિસ્સાઓમાં એ લોકોને વીકનેસ રહેવી, ભૂખ ઓછી લાગવી, ઊંઘ જતી રહેવી, આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. અને ત્રીજું ને બહુ મહત્વનો સવાલ વસ્તુ છે એ સાયકેટ્રિક પ્રોબ્લેમ. ખૂબ લોકોને એની કોરોનાની સાયકોલોજીકલ ઇફેક્ટ જોવા મળી છે અને એના માટે ઘણી બધી જગ્યાએ સાયકેટ્રિસ્ટ કાઉન્સેલિંગ પણ કરે છે, સાયકોલોજીસ્ટ પણ કાઉન્સેલિંગ કરે છે. કારણ કે કોવિડ ખાલી તમારા શરીરને નથી તોડતો, તમારી આર્થિક, સામાજિક, માનસિક બધી જ વસ્તુઓને તોડી નાખે છે. જે લોકોના ઘરમાં શરૂઆતમાં કોરોના થયો એ લોકોને 15 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડ્યું, મહિના સુધી કોઈ આઈસીયુમાં રહ્યા. એટલે પોસ્ટ આઈસીયુ સાયકોસિસ થઈ જાય. કોઈને 15 દિવસ સુધી કોઈ રિલેટિવને ના મળી શકો, કોઈ જોડે વાત ના કરી શકો, એના કારણે એક સાયકોલોજીકલ ઇફેક્ટ આવે. ઘણા લોકોના બિલ હોસ્પિટલોના એટલા બધા મોટા થઈ ગયા એટલે આર્થિક રીતે સંકળામણ અનુભવતા હોય. ઘણા લોકોની નોકરી રોજગાર જતા રહ્યા છે. આ બધું ભેગું થઈને એક મોટો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ કોરોના છોડી જાય છે અથવા ચાલુ છે. અને હજુ મને લાગે છે કે બીજા આવનારા 6-12 મહિના સુધી આ ઇફેક્ટ રહેશે. કારણ કે ઘણા લોકોના ધંધા રોજગાર ટોટલી તૂટી ગયા છે, ઘણા લોકોએ દુકાનો બંધ કરી દીધી છે, ધંધા એના ચોપટ થઈ ગયા છે. એટલે અને ઘણા લોકો પોતાના સ્વજન ગુમાયા છે. આ બધી પીડાદાયક વસ્તુઓ છે અને એની લોંગ ટર્મ ઇફેક્ટ બહુ રહેતી હોય છે. એટલે સાયકોલોજીકલી એઝ વેલ એઝ ફિઝિકલી બંને રીતે કોરોના પોતાની ઇફેક્ટ છોડીને જાય છે. જે ફિઝિકલી છોડીને જાય છે એ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે અને એને આપણે પાર્શિયલી ટ્રીટ કરી શકીએ, જે પાર્શિયલી ટ્રીટ નથી કરી શકતા. આપણે ક્યારેક વાંચ્યું હશે કે ઘણા બધા 2-4 કેસમાં ટોટલી લંગ ફેલ થઈ ગયા હતા અને એ લોકોને એક્મો નામના મશીન પર મૂકીને પછી લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવા પડ્યા હતા. પણ સદભાગ્યે એવા કેસીસ ઓછા હતા. પણ એ લંગ પર ચોક્કસ ઇફેક્ટ છોડી જાય છે અને એના કારણે પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ ઘણી વખત દેખાય છે. જી
બિલકુલ ડૉક્ટર અગામાં આપની પાસે આવવા માંગીશ. પોસ્ટ કોવિડ ઇફેક્ટ આપણને અત્યારે હાલ પણ લોકોમાં જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે સાથે જો આપણે જોઈએ તો ભલે હવે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે, પરંતુ હજી પણ લોકો જે પોતાનું એક રૂટીન હોય તેમાં નથી આવ્યા. મેડિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો જે રૂટીન ચેકઅપ કરાવવાના રહેતા હોય છે, ડૉક્ટરનું કન્સલ્ટેશન, આ તમામ બાબતો જે એક ફ્લોમાં થવી જોઈએ એ ફ્લોમાં હજી પણ શું એટલા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે, અને કદાચ આ બાબતો પણ કેટલી ગંભીર અથવા તો જોખમી સાબિત થઈ શકે છે. હા, પહેલા પોસ્ટ કોવિડ માટે વાત કરીએ તો હું 2 પોઈન્ટ હજી વધારે કહેવા માંગીશ. એક કે જે કોરોનાના પેશન્ટ છે એમાં કોએગ્યુલેશન વધી જતું હતું, જે લોહી ગંઠાવવાની પ્રક્રિયા છે વધી જતી હતી. એના લીધે કોરોના પછીના પેશન્ટ્સમાં જે આપણે કહીએ પેરિફરલ આર્ટરીઝમાં થ્રોમ્બોસિસ જોવા મળ્યા, આપણે સ્ટ્રોકના કેસીસ વધી ગયા, આપણે એમઆઈના કેસીસ, હાર્ટ એટેકના કેસીસ વધી ગયા. એ બધા કેસીસ વધી ગયા હતા કોરોના પછી, અને હજી પણ અમારા આઈસીયુમાં એ બધા પેશન્ટ્સ આવે છે કે જેમને કોરોના પછી કે અમુક થોડા દિવસો જ લોહી પાતળા કરવાની દવા લીધી હોય એ બધા પેશન્ટ્સ આવે છે. બીજું પેશન્ટ એ છે કે જેમને સ્ટીરોઇડ્સ લીધા છે. હવે એ સ્ટીરોઇડ્સ અમુક પેશન્ટમાં બહુ વધારે પડતા લીધા છે, તો જેના કારણે આપણને ખબર છે કે અમુક પેશન્ટ્સ જે ડાયાબિટીક હતા એમને મ્યુકોરમાઇકોસિસ થયું છે. તો એ બધા પેશન્ટ્સ હજી ઓપરેશન કરાવવા માટે આવે છે, કેમ કે ભલે એ એટલા ભાગ્યશાળી હતા કે એમને મ્યુકોરમાઇકોસિસમાંથી બચી ગયા, પણ એના લીધે જે પણ સર્જરી થઈ હતી તો એની સિક્વેલ સર્જરી હોય કે એને ઇમ્પ્લાન્ટ મૂકવું હોય કે જે પણ ઓર્ગનનું પાર્ટ આપણે રિમૂવ કર્યું છે, તો એને એસ્થેટિકલી બ્યુટિફાય કરવા માટે અને એક પેશન્ટ ફરી નોર્મલ રૂટીનમાં આવી શકે એના માટે એને જે જબડાનું છે કે આંખનું છે એ બધા સર્જરીઝ હજી પણ ચાલે છે, જે પેશન્ટ સેકન્ડ વેવમાં આવ્યા. અને ત્રીજું કે અમુક પેશન્ટ જે બોર્ડર લાઇન ડાયાબિટીક હતા એ બધા સ્ટીરોઇડ લીધા પછી ડાયાબિટીક થઈ ગયા છે, અને એમના માટે આ એક્સેપ્ટ કરવું બહુ અઘરું પડે છે કે એમને આ બીમારી થઈ અને પછી એના પછી ડાયાબિટીસ થઈ. તો એ જસ્ટ એક એક્ઝામ્પલ છે કે કઈ રીતે લોકો સાયકોલોજીકલી આનાથી લડી રહ્યા છે, અને ડિપ્રેશન આના પછી કેટલું વધી ગયું છે. ના, તમે જે બીજી વાત કરી કે હવે જે રૂટીન ફ્લો છે, રૂટીન ચેકઅપ છે, એ બધું ઘણું ઓછું થઈ ગયું છે, એ વાત 100% સાચી છે. કેમ કે પેશન્ટ્સ હવે એટલા બી ગયા છે, અને બધા અત્યારે તો હોસ્પિટલમાં, કેમ કે બધાના કુટુંબમાં કોઈને કોરોના થયું અને કોઈને લાંબા સમય રહેવાનું થયું, એટલે હવે અત્યારે હોસ્પિટલ્સ માટે આ રીતે અઘરું છે, કેમ કે કોઈ પેશન્ટ હવે ઇમરજન્સી હોય કે તબિયત બહુ ખરાબ થાય તો જ હોસ્પિટલ આવવા માંગે છે, પણ હવે રૂટીન કન્સલ્ટેશન અને રૂટીન ઓપીડી ઉપર ખાસી અસર એના લીધે થઈ છે. જી બિલકુલ. ડૉક્ટર મુકેશ, આપની શું એડવાઇસ છે? કારણ કે અત્યારે હાલ પણ, અને સાથે બાળકોની પણ અહીંયા આપણે ચર્ચા કરી લઈએ, બાળકોમાં પણ જે વેક્સિનેશન થવું જોઈએ, રૂટીન વેક્સિનેશન, એમાં પણ હજી સુધી માતા પિતા એટલા એલર્ટ જોવા નથી મળી રહ્યા, અને સાથે જે કહી શકાય કે મોટા લોકો છે એ લોકોનું પણ હજી એક રૂટીન આવવું જોઈએ એ નથી આવ્યું. તો એક ડૉક્ટર તરીકે આપ શું એડવાઇસ કરવા માંગશો? ઘણી એમાં એવું છે કે આપણે પાસે હજુ સુધી બાળકો માટે 18 વર્ષની નીચેના માટે વેક્સિન જ નથી. ઝાયડસે ગયા મહિને એનાઉન્સમેન્ટ કર્યું હતું, પણ હજુ કોમર્શિયલ પ્રોડક્શન થઈ અને માર્કેટમાં વેક્સિન આવી નથી. એટલે 18 વર્ષથી નીચેનો તમામ બાળકોને આપવાની રહેતી હોય છે. એના પર આવું છું. એટલે અત્યારે લોકોને શું છે, સૌથી મોટી ચિંતા છે કોવિડની છે કે મારા બાળકને કોવિડથી કઈ રીતે બચાવવું. કારણ કે સ્કૂલો ખુલવા માંડી છે, કોલેજો ખુલવા માંડી છે, 18 વર્ષની નીચેના લોકોના 9 થી 12ના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે, કોઈ બહાર ફરવા માંડ્યા છે. એટલે એ લોકોને સૌથી મોટી ચિંતા એ કોવિડથી બચવાની છે. એટલે કોવિડની વેક્સિન આવે તો કોવિડની વેક્સિન મુકાવીએ એવું વિચારે છે. બીજું, સમગ્ર મેડિકલ કોરોના સિવાયનું બધું છેલ્લા 1 વર્ષમાં ઠપ થઈ ગયું હતું. સર્જરી ઓછી થઈ ગઈ હતી. હાર્ટ એટેકના પેશન્ટો હોય તો પણ એ કન્ઝર્વેટિવલી ચલાવતા હતા. કોઈને ડિસ્ક પ્રોલેપ્સ થઈ ગયો, કારણ કે કમરમાં મણકો ખસી ગયો તો એ લોકો પણ કન્ઝર્વેટિવ ચલાવતા હતા. જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઘટી ગયા હતા. એ જ રીતે લોકો વેક્સિનેશન, જે રૂટીન વેક્સિનેશન છે બાળકોનું, કે ભાઈ આપણે ડીપીટી આપીએ કે પોલિયો આપીએ કે ભાઈ ન્યુમોકોકલ વેક્સિન આપીએ, એ બધી વેક્સિનો ઓછી થઈ છે. એના 3-4 રીઝન છે. એક રીઝન મેઇન એ છે કે કોરોના વખતે કોઈ બહાર નીકળવા તૈયાર નથી. બીજી વસ્તુ, મોટાભાગની હોસ્પિટલો કોરોના વાળી હતી, એટલે કોરોના વાળી હોસ્પિટલમાં જઈએ તો આપણે ન કરતા જઈએ ને બીજું ઇન્ફેક્શન લઈને આવીએ, એટલે એના કારણે લોકો નતા જતા. ત્રીજી વસ્તુ, છેલ્લા 6-12 મહિનામાં લોકોની આર્થિક પરિસ્થિતિ પર ખૂબ મોટી અસર પડી છે, અને એ અમે પ્રેક્ટિસમાં જોઈ શકીએ છીએ. છેલ્લા 30 વર્ષમાં કદાચ
ગયો સપ્ટેમ્બર અને ઓગસ્ટ એ મારી પ્રેક્ટિસમાં મેં જોયેલા સૌથી મંદીના મહિના છે. એટલે લોકો માંદા પડતા એવું નથી, લોકો નાની મોટી બીમારીઓ જાતે ચલાવી લે છે કે ભાઈ હોસ્પિટલમાં જઈએ તો ખોટો ખર્ચો ના થાય, ડોક્ટર પાસેથી આપણે બધી અલગ અલગ ટેસ્ટ કે દવાઓ ના કરાવવી પડે, એવો પણ એક વર્ગ છે મોટો કે જે આવું કરી રહ્યો છે. અને એના જ ભાગરૂપે વેક્સિનેશન બાળકોનું ઘણું ઓછું થયું છે, એવી તમારી વાત સાથે હું સંમત થઉં છું. સરકારમાં બી બધી આખી મશીનરી આપણી કોરોનાની વેક્સિનેશન માટે લાગેલી છે. બુધ અને રવિવાર સિવાય મોટાભાગના દિવસોમાં કોરોનાનું વેક્સિનેશન થાય છે. બુધવારે ચોક્કસથી બીજી બધી વેક્સિનનો દિવસ રાખ્યો છે સરકારને, આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ બીજી વેક્સિન માટે લોકોની થોડી ઉદાસીનતા છે અને કોરોના એક મેઇન સેન્ટર પોઈન્ટ બની ગયો છે કે ભાઈ કોરોના કોરોના અને કોરોના, એટલે એના કારણે બધી વસ્તુઓ ડિસ્ટર્બ થઈ છે. 100% વાત સાચી છે તમારી. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો હવે જે બને છે કે હવે આપણે બાળકો જે સસેપ્ટિબલ છે, કારણ કે અત્યારે આપણો એક જ વર્ગ એવો રહી ગયો છે કે જેને કોઈ જાતનું પ્રોટેક્શન નથી, એ બાળક. એટલે હવે જેટલી બને એટલી વહેલી 6 થી 18 ની વચ્ચે વેક્સિનો આવે અને વેક્સિન આવી અને લોકોને વેક્સિનેશન મુકાય તો શું થશે કે બાળકો બી પ્રોટેક્ટ થઈ જશે ને, તો મા બાપ પણ થોડા નિશ્ચિત બનશે અને જે આપણું જે લાઈફ રૂટીન ગોઠવાઈ નથી એ ગોઠવાઈ જશે. કારણ કે હવે સ્કૂલો લગભગ તમે સમજો કે 1.5-1.5 વર્ષથી બંધ છે, તો હવે નાના બાળકોની ભૂલકાઓની સ્કૂલો પણ ચાલુ કરવી પડે કે એ લોકો ઘરમાં બી કંટાળ્યા છે. ઘરમાં બી ઘણા બધા તમને ખબર હશે કે ડિસ્ટર્બન્સીસ થતા હોય છે અને એના કારણે ઘણી બધી વાર ફેમિલીમાં ડિસ્ટર્બન્સીસ થઈ જતા હોય છે. એટલે એ બધું ધ્યાનમાં રાખીને હવે સ્કૂલો ખોલવી હોય તો તમારે વેક્સિનેશન બાળકોમાં કરવું પડશે અને તો જ તમે રૂટીન લાઈફમાં ઉતરી શકશો. જી બિલકુલ. ડૉક્ટર અગમ, આપની પાસે આવવા માંગીશ. લગભગ કહી શકાય કે સફળતાપૂર્વક વેક્સિનેશન તરફ આપણે આગળ વધ્યા છીએ અને હજી પણ આપણે જોઈ રહ્યા છીએ કે સારું એવું પરિણામ મળ્યું છે અને પ્રયત્નો હજી પણ ચાલુ છે. પરંતુ તેમ છતાં અંતરિયાળ વિસ્તારોની વાત કરીએ તો હજી પણ ક્યાંક ને ક્યાંક લોકો થોડા દૂર ભાગતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તો એને લઈ અને આપ અહીંયા શું એડવાઇસ કરવા માંગશો? કારણ કે એકમાત્ર રસીકરણ જ ઉપાય છે કે જે આપણને કોરોનાથી બચાવી શકે છે. કે ભાઈ હજી આ વેક્સિનના ડેટા સરકારે કે વેક્સિન કંપનીઓ એટલા બહાર પાડ્યા નથી, તો પણ આવો વર્ગ બહુ ઓછું છે. એના કરતા સરકાર તો હવે બધી જગ્યા ફ્રીમાં બી આપે છે. હોસ્પિટલમાં પણ ગયા મોદી સાહેબના જ્યારે જન્મદિવસ પર અમારા હોસ્પિટલમાં પણ ફ્રીમાં રસી આપવામાં આવી હતી. તો આ રીતે સરકાર તો બધા પ્રયત્ન કરી રહી છે, પણ હવે બહુ ઓછો વર્ગ એવો છે જે 18 વર્ષથી મોટો છે અને એનો વેક્સિન લેવાનું બાકી છે. હવે આપણે જે રીતે યુએસ ને બીજી કન્ટ્રીઝે વેક્સિન્સને પરમિશન આપી છે એ રીતે હવે આપણે પણ અમુક વેક્સિન્સને પરમિશન આપવી જોઈએ અને 15 થી 18 વર્ષમાં વેક્સિનેશન સ્ટાર્ટ કરવું જોઈએ. એ આપણા માટે બહુ જરૂરી છે. ડૉક્ટર મુકેશ, મુંબઈમાં આપણે જોયું કે એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેઓએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, પરંતુ તેમ છતાં પણ તેઓ સંક્રમિત થયા છે. આને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ, અથવા તો આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? એમાં એવું છે કે દુનિયાની કોઈ પણ વેક્સિન ઇન્ફેક્શન પ્રિવેન્ટ નથી કરતી. કોઈ પણ વેક્સિન લીધેલી હોય, તમે ફાઇઝરની હોય, મોડર્નાની હોય, કોવિશિલ્ડ હોય, કોવાક્સિન હોય, કોઈ પણ વેક્સિન કોરોનાનું ઇન્ફેક્શન પ્રિવેન્ટ નથી કરતી. તમને ઇન્ફેક્શન તો થઈ જ છે. બોડી છે એ શરીરની અંદર લોહીમાં પરિભ્રમણ કરે છે, તો ઓર્ગનમાં છે, એટલે નાખવા માટે તમારામાં જઈ તો શકે જ છે. એટલે ઇન્ફેક્શન તો થશે જ, પરંતુ મોટામાં મોટી જે પોઝિટિવ વસ્તુ એ છે કે સિરિયસ ડિસીઝ નથી થતો અને ડેથનું પ્રમાણ ખૂબ નીચું જતું રહ્યું છે. જે લોકોને વેક્સિન લીધી છે એમાં સિરિયસ ડિસીઝ બહુ ઓછો થાય છે અને ડેથ તો ખરેખર ઘણા ઓછા થાય. એટલે એ બે વસ્તુ બહુ મહત્વની છે. ચોક્કસથી જે લોકો મોટી ઉંમરના છે, જે કોમોર્બિડ કન્ડિશનથી પીડાય છે, જેને હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય કે કિમોથેરાપી લેતા હોય કે એ લોકોમાં જ્યારે કોરોનાનું સંક્રમણ થાય વેક્સિન લીધા પછી, તો એમની ઇમ્યુનિટી એટલી સારી નથી હોતી, એટલે એ લોકોને મોડરેટ થી સિવિયર ડિસીઝ થઈ શકે છે અને એમાં ડેથ પણ થઈ શકે છે. પરંતુ જે યંગ પોપ્યુલેશન છે, જેને 2 ડોઝ વેક્સિન લીધા છે, એને કોરોના થશે ને તો પણ બહુ માઇલ્ડ થશે અને એનાથી જ કોરોનાની ચેન તૂટવાની છે. સાંભળો મારી વાત. આપણે કોરોનાની વેક્સિન લીધા પછી આપણે જયારે માસ્ક પહેરી રાખશું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીશું, તો જ આપણે કોરોનાની ચેન બ્રેક કરીશું. નહીં તો જો આપણે માસ્ક નહીં પહેરીએ અને કોરોનાની વેક્સિન લીધી તો આપણે કોરોનાનો વાયરસ લઈ જઈશું, બીજા લોકોને આપીશું. એટલે જ આપણે કહીએ છીએ કે નેક્સ્ટ 4-6 મહિના આપણા માટે બહુ જ ક્રુશિયલ છે. વેક્સિન લીધી હોવા છતાં તમને કોરોના થઈ શકે છે, એ બહુ સ્પષ્ટ સમજવાની વાત છે લોકોને. ચોક્કસથી તમને સિરિયસ ડિસીઝ અને ડેથથી પ્રોટેક્ટ કરે છે, પરંતુ તમારા આજુબાજુના લોકોને જો તમારે કોરોનાથી બચાવવા હોય તો તમે વેક્સિન લીધી છતાં પણ તમારે માસ્ક પહેરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે અને સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરવાનું છે.
જી બિલકુલ ડૉક્ટર અગમ આમ તો લોકો ખૂબ જ સારી રીતે સમજ્યા છે કે કોવિડ શું છે અને કોવિડથી બચવા માટે શું કરવું જોઈએ, પરંતુ છેલ્લા ઘણા સમયથી જ્યારે કેસ ઘટી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે માનવ સ્વભાવ જે રહ્યો છે હવે લોકો ધીરે ધીરે ભૂલી પણ રહ્યા છે, ત્યારે સાથે જે નિયમો છે એના પાલનમાં પણ ચૂક જોવા મળી રહી છે. આ કેટલું ભારે સાબિત થઈ શકે છે જ્યારે વાત અહીંયા મહામારીની હોય, જ્યારે વાત અહીંયા કોવિડની હોય? એટલે હવે આ જે રીતે તમે કીધું આ સ્વાભાવિક છે કે ક્યાં સુધી માણસ આ બધા પ્રતિબંધો કે આ બંધનમાં રહી શકે, પણ જે રીતે મુકેશભાઈ સાહેબ પણ કીધું કે આપણે કોવિડ પ્રોટોકોલ તો ફોલો કરવું જ પડશે, કોવિડ એટિકેટ્સ તો ફોલો કરવા જ પડશે, અને એ આપણે ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે આપણે માસ્ક પહેરવાનું છે, સેનિટાઈઝર યુઝ કરવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે, અને ખાસ કરીને જ્યારે કેસીસ વધી રહ્યા છે ત્યારે આપણે વધુ સાવચેતી રાખીને અને ફરીથી વધુ ધ્યાન રાખવું પડશે. નહીં તો જે બધાએ વેક્સિન લીધેલા છે એ આવું બની શકે કે એમને સિમ્પટમ્સ ઓછા હોય અને એ ડિઝીઝ સ્પ્રેડ કરે. એટલા માટે આ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન બધા માટે, સેનિટાઈઝરનો પ્રયોગ કરવાનું બધા માટે બહુ જરૂરી છે. અત્યાર કરતા જ્યારે કેસીસ વધે ત્યારે આપણે વધારે પડતી સાવચેતી રાખવી પડશે. જી ડૉક્ટર મુકેશ, આવનારા સમયમાં હવે તહેવારો આવી રહ્યા છે અને જે રીતે સરકાર તરફથી પણ છૂટછાટ આપવામાં આવી રહી છે, પરંતુ સાથે અહીંયા વેક્સિનેશનને લઈને સર્ટિફિકેટનો પણ આગ્રહ એટલો જ રાખવામાં આવી રહ્યો છે અને અનેક જગ્યાએ નિયમો ફરજિયાત બનાવવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને સાથે લોકોમાં અવેરનેસ આવે અથવા તો જાગૃતતા આવે એ માટે આપ શું કહેવા માંગશો? ઘણી કોર્પોરેશને એક બહુ સરસ શરૂઆત કરી હતી કે ભાઈ રિવરફ્રન્ટ જે પબ્લિક પ્લેસીસ છે, બીઆરટીએસ છે, એમપીએસમાં લોકો નહીં બેસી શકે, અને એનો પ્રતિસાદ લોકો હોટલવાળાએ આપ્યો. હોટલવાળાએ એવું કહ્યું કે અમારે ત્યાં તમારે જમવું હશે તો કોવિડનું સર્ટિફિકેટ જોઈશે. એ વખતે પણ આપણી ચેનલ પર મેં એવું કહ્યું હતું કે હવે વારો છે બીજી બધી પ્રાઇવેટ ઓફિસો વાળાનો, ફેક્ટરીઓ વાળાનો, એ લોકો બી બધા એવું કમ્પલસરી કરી દે કે ભાઈ તમારે અહીંયા નોકરી પર આવવું હશે કે તમારે ઓફિસ એટેન્ડ કરવી હશે તો વેક્સિનેશન ફરજિયાત કરવું પડશે. કારણ કે તહેવારો આવી રહ્યા છે અને 1-1.25 વર્ષથી માણસો ઘરમાં છે, કંટાળેલા છે, એટલે તહેવાર એક આપણે રિફ્રેશમેન્ટ તરીકે અને એક ઇમ્યુનિટી બુસ્ટર તરીકે બી કામ કરે, આપણા બધાની એક સારો મૂડ બદલાય, એટલે જરૂરી પણ છે તહેવારો. અને સરકારે છૂટછાટ આપી છે, પણ છૂટછાટનો આપણે દુરુપયોગ ના કરીએ. લાઈક 400 જણની છૂટછાટ આપી તો 400 જણામાં આપણે સ્ટ્રિક્ટલી વેક્સિનેટેડ લોકો આવે, થોડું ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરી રાખે, એ રીતે જો આપણે ઉત્સવને મનાવીશું ને તો મને લાગે કોઈ વાંધો નહીં આવે. પણ જો આપણે બેદરકાર બની જઈશું, 400 ના બદલે 600 માણસો થશે, માસ્ક નહીં પહેરીએ, ટૂંપે વળી બેસીશું, તો ચોક્કસથી આપણે કોરોનાને આમંત્રણ આપીશું. અને ત્યારે જે સૌથી વધારે આપણને ડર છે કે કોઈ નવું મ્યુટેશન પેદા થાય, મ્યુટેશન તો વાયરસમાં થયા જ કરતા હોય છે, પણ કોઈ એવું ખરાબ મ્યુટેશન પેદા થાય કે જે તમારી રોગ પ્રતિકારક શક્તિને તોડી નાખે અથવા વેક્સિનને બાયપાસ કરે, જેને ઇમ્યુન એસ્કેપ કહેવાય અથવા વેક્સિન બ્રેકથ્રુ કહેવાય, એવું ના બને એ આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે લોકોને એવી અપીલ છે કે તહેવારો ચોક્કસથી ઉજવો, પણ મર્યાદામાં રહીને. આપણે આપણી મર્યાદા સમજવાની છે કે ભાઈ જે છૂટછાટ મળી છે એનો આપણે દુરુપયોગ ના કરીએ. આપણે આપણા કુટુંબનું, આપણી પોતાની જાતનું, આપણા સમાજનું અને આપણા દેશનું તમામનું ધ્યાન રાખવાનું છે. ફક્ત આપણે સેફ થઈને નથી બેસી જવાનું, આપણે આજુબાજુના લોકોને પણ સેફ કરવાના છે, અને એ જ મારો મેસેજ છે આજના આપણા માધ્યમથી. જી બિલકુલ. તો દર્શક મિત્રો, કોરોના અહીંયા ચોક્કસ હળવો થયો છે, પરંતુ કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી. કોરોના પછી પણ પોસ્ટ ઇફેક્ટ જોવા મળી રહી છે, તો તેને લઈને પણ સાવધાન રહેવાનું છે અને આવનારા દિવસોમાં તહેવારની ઉજવણી કરવાની છે, પરંતુ સાથે કોરોનાથી બચવા માટેના પૂરતા પ્રયત્નો અને નિયમોનું પણ પાલન અવશ્ય કરવાનું રહેશે. તમામ મુદ્દાઓ પર હાલ આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં મારી સાથે જે બંને મહેમાનો જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આગમ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.